જય માતાજી મિત્રો સમાજની અંદર બે પાત્રો એવા હોય છે, નાનો અને મોટો. નાનો માણસ કદાચ મોટાને બોલાવે, સભ્યતા રાખે, એટલે કદાચ એવું વિચારે કે હું મોટો માણસ છું એટલે મારી ઇજ્જત કરે છે. અને મોટો માણસ જો નાનાને બોલાવે તો એને એવું લાગે કે હું મોટો છું, એ નાનો છે. એક આવી સમાજની અંદર લઘુતા ગણતી હતી. તો મિત્રો એક દિવસ બન્યો એવો કે નવરાએ આઠરાને ધક્કો માર્યો. એટલે આઠરાએ પૂછ્યું કે કેમ તું મને ધક્કો મારે છે? કારણ કે તું મારા કરતો નાનો છે એટલા માટે. તો પછી હું કારણ કે તું સાતરાને માર. એટલે આઠરાએ સાતરાને ધક્કો માર્યો. સાતરાને પણ એવું થયું કે ચાલ હું છગરાને ધક્કો મારું. એમ કરતા કરતા છગરાએ પંજાને ધક્કો માર્યો, પંજાએ ચોગાને માર્યો, ચોગાને તીરીને માર્યો, તીરીએ દૂરીને માર્યો. એમ કરતા વારો આવ્યો છે હવે એકરાનો. એકરો કે હું કોને ધક્કો મારું? કે માર જીરોને. એટલે એકરાએ 2 મિનિટ વિતાવ્યું. એને ધક્કો ના મરાય, એને મારી સાથે લેવાય એટલે હું બધાના કરતો મોટો થઈ જઈશ. ને નવરાની કરતો પણ એની કિંમત વધી ગઈ મિત્રો. એટલે અત્યારે સમાજ અંદર આવું છે મિત્રો. નાના માણસને કોઈ દિવસ નાનો સમજતા ના. તમારી સોચ બદલો. નાનો માણસ ક્યારે આપણા કરતો ઉપર વધી જાય છે ને, એ ક્યારે આપણને કોઈ કહેવા નથી આવતું. એ તો એના કિસ્મતને લઈને આવેલો હોય છે. કોઈ પણ વ્યક્તિને નાનો સમજવાનો પ્રયત્ન ના કરીએ. જય માતાજી, રાધે રાધે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, મારા વિડીયો ગમે તો. જય માતા.